જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે આવ્યા છીએ નાસિકમાં। તો ચાલો આપણે આજે નાસિકમાં મહાપ્રભુજીના બેઠકજીના આપણે દર્શન કરશું। આ છે મહાપ્રભુજીના બેઠકજી નાસિક। જ્યારે પણ તમારે નાસિક આવવાનું થાય આ બેઠકજીના દર્શન કરવા અવશ્ય આવજો। સરસ મજાની બેઠક છે અને આમ પણ નાસિકમાં ફરવાલાયક પણ બહુ વિશેષ જગ્યાઓ છે। તપોવન છે, આ ગોદાવરીના કાંઠે સરસ મજાની આરતી થાય। આ જો તપોવન, સરસ મજાની રામ ભગવાનની મૂર્તિ છે। અને સરસ મજાની આરતી પણ થાય છે, તમે જોઈ શકો છો। એટલે ગમે ત્યારે નાસિક આવો તો આ બેઠકજીના પણ દર્શન કરજો ને આરતીના પણ દર્શન કરજો અને તપોવનમાં રામ ભગવાનના પણ દર્શન કરજો। આવા જ પુષ્ટિ માર્ગના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આની પહેલા આપણે 2000 સબસ્ક્રાઇબ થયા હતા ત્યારે આપણે બેઠકજીમાં જઈને વૈષ્ણવોને નાના એવા ગિફ્ટ આપ્યા હતા। હવે આપણે 3000 માં થોડાક જ બાકી છે। 3000 થાય એટલે ફરી પાછા આપણે નવી જગ્યાએ કંઈક નવા ગિફ્ટ સાથે કંઈક નવું વિચારશું। જય શ્રી કૃષ્ણ। આવા જ વિડીયો જોતા રહો। ચાલો આપણે બેઠકજીના દર્શન કરીએ હવે નાસિકમાં। હવે આપણે મેઇન એન્ટ્રીમાંથી અંદર જઈશું, જ્યાં આપણે આગળ જતા જ એક ગૌશાલા છે, ત્યાં આપણે ગાયોના દર્શન કરશું। ખૂબ વિશાળ જગ્યામાં એવું પાર્કિંગ પણ છે અહીંયા। તો તમે ગમે ત્યારે નાસિક આવો તો આ બેઠકજીના દર્શન કરવા અવશ્ય પધારજો। આ બધા વૈષ્ણવો ગાયો સાથે રમે છે ને પોતે રમાડે છે। અહીંયા બેઠકજી છે ને એક ખાસ વાત એ છે વૈષ્ણવો કે બેઠકજીની સાથે અહીંયા બાળકો પણ બિરાજે છે। મહાપ્રભુજી વલ્ભાચાર્યની બેઠકજી છે। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે આવ્યા છીએ નાસિકમાં મહાપ્રભુજીની બેઠકજી, જે 36મી બેઠકજી છે ને ખાસ વાત તો એ છે કે અહીંયા મહાપ્રભુજીની બેઠકજીની હાયરો શ્રી દ્વારકાધીશજીની હવેલી પણ છે, જે આચાર્ય બાળકો ની ઉપર બિરાજે છે, શ્રી દ્વારકાધીશ સ્વરૂપ। ને આ બેઠકજીની અંદર આચાર્ય બાળકો પણ અહીંયા જ નિવાસ કરે છે। જે આ જો આપ અંદરની જોઈ શકો છો કે આ અહીંયા ગૌશાળા છે, જે અત્યારે ગાયો બહાર ખુલ્લા મેદાનમાં। આપણે આગળ જઈશું। આ છે બેઠકજીનું અંદરનું પ્રાંગણ, જે ખૂબ સુંદર એવો બગીચો છે। તો આપણે આગળ થોડાક હજી જઈશું। આપને બહુ અંદર સુધી વિડીયો ઉતારવાની પરમિશન નથી મળી, એટલે આપણે અહીંયા બહાર જ વિડીયો ઉતારવાનો છે। અહીંયા ખૂબ સુંદર એવા કાચબા છે। અહીંયા જો મીંદડીનું બચ્ચું પણ છે, કાચબા છે, જોઈ શકો છો। ખૂબ સુંદર એવો બગીચો છે। અહીંયા મહાપ્રભુજીનું સ્વરૂપ બિરાજે છે। છોકરાઓ માટે લસરપટ્ટી, હિંચકા, મહાપ્રભુજીનું સ્વરૂપ બિરાજે છે અહીંયા। ખૂબ સુંદર એવું સ્વરૂપ છે। આ છે મહાપ્રભુજીની બેઠક 36મી નાસિકમાં, જ્યાં એનું પ્રાંગણ છે। બસ અહીંયા લગન આપણને વિડીયો ઉતારવાની પરમિશન છે। અહીંયાથી આગળ આપણને વિડીયો ઉતારવાની પરમિશન નથી। અહીંયા આગળ શ્રી દ્વારકાધીશ સ્વરૂપની હવેલી છે, દ્વારકાધીશ પ્રભુની ને દ્વારકાધીશ પ્રભુની હવેલીના પ્રાંગણમાં જ મહાપ્રભુજીની બેઠકજી છે, જે આચાર્ય બાળકોની ઉપર શ્રી દ્વારકાધીશ સ્વરૂપ બિરાજે છે। આ છે નાસિકની બેઠકજીનો વિડીયો આપ જોઈ રહ્યા છો।